સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 26 તારીખ આજે 26 ફેબ્રુઆરી 2024। આપણે આ અધ્યાયને વિશે 18 પ્રકારના જે આમ જોવા જાય તો વિવાદો જે કહેવાય તે અને એને આમાં વ્યવહાર તરીકે કયા છે એ વિવાદોને, અને એ રાજા જે છે તે 18 પ્રકારના મુખ્ય જે વિવાદો જે છે એમાં કયા કયા સભાસદોને નિમણૂક કરે અને એનો જે નિવેડો તે કેવી રીતે લાવે એ આપણે જોઈ રહ્યા છે। બરાબર, એમાં આપણે જે રાજા સભ્યો અને પોતાના બુદ્ધિબળથી યથાશાસ્ત્ર લેખ્યાદિ માનુષ પુરાવા વડે વાદનો નિર્ણય એટલે ફેસલો કરે તે જ ઉત્તમ નિરૂપ જણાવો। વાદ એટલે શું છે કે ભાઈ બંને પ્રકારના જે કોઈ વાદી પ્રતિવાદીઓ આવે અને એ વચ્ચે જે વાદ ચાલતો હોય એમાં એનો નિર્ણય આપવો સૌથી અઘરું કામ છે। તો એ રાજાએ શું બુદ્ધિનો પ્રયોગ કરવાનો, જેમાં આપણે ગઈ વખતે કહ્યું હતું એ પ્રમાણે કે ભાઈ ધ્રુવજી હતા તે કે પ્રહલાદજી જે હતા એ ભગવત ભક્ત હતા, પણ ભગવાને એમને બુદ્ધિ બહુ તેજ આપેલી। હવે એમના રાજ્યમાં પણ થોડી ઘણી આવી બધી ગરબડ તો થતી જ હતી, તો એમાં એ લોકો પોતે કેવી રીતે નિર્ણયો આપતા હતા એ ઘણી જગ્યા પર આપણે ગઈ વખતે જોયું એ પ્રમાણે વિષ્ણુ પુરાણનું એક ઉદાહરણ હતું। એમ આમાં લખ્યું એ પ્રમાણે કે ભાઈ પોતાના જે સભ્યો હોય તે અને પોતાના બુદ્ધિબળથી યથાશાસ્ત્ર, શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે લેખ્યાદિ માનુષ પુરાવા વડે, એટલે લખેલા જે પુરાવા હોય, દાખલા તરીકે દસ્તાવેજ હોય, કંઈ કાગળ કરી આપેલો હોય, કંઈ હુંડી લખેલી હોય તો એ લખેલી હોય, એની ઉપર કંઈ સરકારના સ્ટેમ્પ હોય, સાક્ષીની સહી હોય, આવું બધું જે કંઈ હોય એ પુરાવા જોઈ અને એ પુરાવા પછી જોઈને તપાસીને એના વડે એમ કહી કે જે કંઈ ફેસલો હોય તે નિર્ણય હોય તે કરે। પછી આમ જ ગમે તેમ કરી નાખે, ટકેસેર ભાજીને ટકેસેર ખાજા, એ ઉત્તમ રાજા ના કહેવાય। જે આ પ્રમાણે એની પાસે જે કંઈ ગવાહ હોય કે સાક્ષી હોય કે પછી પુરાવા હોય એ પ્રમાણે અને શાસ્ત્રમાં જે કંઈ મળતો નિર્ણય હોય એ પ્રમાણે કરે તો એ ઉત્તમ રૂપ જાણવો। જે તો રાજા પોતાના બુદ્ધિબળ વિના, ઘણા લોકો દુનિયામાં આપણે જોતા હોય કે બુદ્ધિ કૌશલ્ય એટલું નથી હોતું, પણ હવે આમ જ પોતે જે કંઈ હંકારતા હોય તે હંકાર્યા કરતા હોય। આલ્બર્ટ આઇન્સ્ટાઈન કહીને એ પ્રમાણે કે ભાઈ બુદ્ધિશાળી માણસોના 8 લક્ષણ કહેલા છે, એમાં સૌથી પહેલું લક્ષણ એના મિત્ર બહુ ઓછા હોય। બરાબર, એ જલ્દી સમૂહનો ભાગ ન બને। બરાબર, અને પેલી તમે જે કહો ને એ પ્રમાણે ખૂણિયા ચાસણી કરવાની ગમતી ન હોય, એને પબ્લિક ભેગું કરવાનું ગમતું ન હોય। સમજો, આલ્બર્ટ આઇન્સ્ટાઈન કહેતા હતા કે બુદ્ધિશાળી માણસનું પહેલું લક્ષણ જ એ છે કે એ ભીડનો ભાગ ન બનશે, એના ઘણા મિત્ર ન હશે, એ મિત્ર કરવામાં બહુ ચૂઝી હશે। બીજું, એ વાત કરવામાં પણ બહુ ચૂઝી હશે, એ બહુ ઓછું બોલશે, એકાંત પ્રિય હશે, અને એ વાત કરવામાં જ્યાં જેટલું બોલવાનું હશે એ પ્રમાણે એ શબ્દોનો પ્રયોગ કરશે। અને હી ઇઝ ઓલવેઝ મિસઅન્ડરસ્ટુડ બાય પીપલ, એને લોકો બહુ હંમેશા ઉલટો જ સમજશે એના જીવનકાળ દરમિયાન। પણ જેમ 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 આવા લોકો ઇમોશનલી બહુ સાઉન્ડ હોય, પાછા બુદ્ધિશાળી હોય ને તે, અને એ પોતે પોતાનું નહીં પણ આખા જગતનું હિત ઈચ્છતા હોય એવા હોય, એટલે જેમ જેમ લોકોને ખબર પડતી જાય કે આ એનું પોતાનું નહીં પણ આખા જગતનું હિત ઈચ્છે છે એવો વ્યક્તિ છે, તેમ 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 લોકો પછી એને સહકાર આપે। પણ ત્યાં સુધીમાં એ એની ઉંમર 60 વર્ષની થઈ ગઈ હોય, કારણ કે સામાન્ય માણસની સામાન્ય બુદ્ધિ શું હોય? હું જયંતિને પટેલ, સમજો, આ મારા ભાગણનો ડાયલોગ છે, પોતે પછી એનો એક મિત્ર હોય તે, અને ત્રીજો એનો પટેલ, સમજો, એટલે હું જયંતિને પટેલ, આ ત્રણમાં જ એની બુદ્ધિ અટવાયેલી હોય। બરાબર, પણ આ માણસ કેવો છે? સર્વજન સુખાય સર્વજન હિતાય એવો વ્યક્તિ છે, આમાં સ્વાર્થ નથી। એટલે ઘણી વખત એની નજીકના માણસો પણ એને બહુ ખોટો સમજી બેસે। બરાબર, એટલે બુદ્ધિશાળી હોવું એ એક રીતે ખતરાનું, તમારા માટે ખતરો પણ છે। કેવી રીતે ખતરો છે કે આપણે એવું સમજતા હોઈએ કે બધા વ્યક્તિ મારા જેવી, એનું સૌથી મોટું બુદ્ધિશાળી માણસનું સૌથી મોટું દૂષણ શું છે ખબર? એ બીજાને પણ એના જેવા સમજે છે કે બીજાને પણ જાગૃત કરવા જાય છે, એની સૌથી મોટી ભૂલ। દાખલા તરીકે સોક્રેટિસ કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એ જગતને એના જેવું બનાવવા જાય છે ને જગત આખું સ્વાર્થથી ભરેલું છે, એ બનવાનું નથી। જગતમાં એટલી બુદ્ધિ પણ નથી લોકોમાં,
સમજો 90% ઓફ ધ પીપલ 90% લોકો આ દુનિયાના લોજિક વગર જીવે છે. 90% ઉપર. બરાબર. એની ખાવા પીવામાં અને ઊંઘવામાં જિંદગી નીકળી જાય છે. બરાબર. ખાલી 10% લોકો એવા છે કે જે બુદ્ધિજીવીના ક્લાસમાં આવે. બાકી 90% લોકો એવા છે કે જેમાં કોઈ લોજિક જ નથી. ખાલી બસ ખાવું પીવું ઊંઘવું લહેર કરવી એને એ લોકો બુદ્ધિનો વિષય માને છે. પૈસા કમાવવું એને બુદ્ધિનો વિષય માને છે. દારૂ પીવો એને બુદ્ધિનો વિષય માને છે. નાઇટ પાર્ટી કરવી એને બુદ્ધિનો વિષય માને છે. 90% ઉપરના લોકો આવા હશે. બરાબર. પણ એ બુદ્ધિનો વિષય નથી. એ તો દરેક વ્યક્તિ દરેક જીવ પ્રાણી માત્રને એ વિષય ગમે છે. એટલે એ બુદ્ધિનો વિષય નથી. એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈનની એ બધી વાતો હકીકતમાં સમજવા જેવી હતી કે બુદ્ધિશાળી કોણ? તો જે સ્વાર્થહીન છે તે બુદ્ધિશાળી. જે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે આખી જિંદગી ખર્ચી નાખે જે બુદ્ધિશાળી નથી. એ તો એમ કે સામાન્ય વ્યક્તિ બધા કરે જ છે. એટલે એમાં કોઈ લોજિક કે બુદ્ધિની જરૂર જ નથી. એ તો જીવ પ્રાણી માત્રને પોતાનો સ્વાર્થ એની સાથે છુપાયેલો જ છે, ઇનહેરન્ટ. પણ જ્યારે જે વ્યક્તિ પોતાની બુદ્ધિ દ્વારા કે બુદ્ધિ કૌશલ્ય દ્વારા આખા જગતનું હિત કરવાનો વિચાર કરે છે તો એ હકીકતમાં બુદ્ધિશાળી છે. મહારાજે સાધુના લક્ષણમાં આ વાત કરેલી છે ને કે એ સાધુએ એવું વિચારેલું છે, એનો એવો સંકલ્પ છે. મહારાજનો શબ્દ છે કે એ સાધુનો એવો સંકલ્પ છે કે જગતનો જે કોઈ જીવ એમ કહે કે પાણા જેવો એટલે પથ્થર જેવો જીવ પણ જો એનો ભેટો કરે કે એનો સમાગમ કરે તો એને પણ ભગવાનનો સાક્ષાત્કાર થાય કે એને પણ ભગવાનની ઓળખાણ થાય. આવો મોટો સંકલ્પ લઈને કોઈ સાધુ જતો હોય અને એમાં કોઈ તુચ્છ જીવ પછી એના સંકલ્પને વિશે વચ્ચે આળા આવતા હોય તો એને એના સંકલ્પને કારણે વચ્ચે આળા આવતા આવા વ્યક્તિઓ જે આળા ચાલતા હોય એના પ્રત્યે થોડો ઘણો ક્રોધ આવે. પણ આ ક્રોધ સારો છે, આવું શ્રીજી મહારાજે કહ્યું છે. કારણ કે એનો સંકલ્પ બહુ મોટો છે. આખા જગતને ભગવાન ઓળખાવાનો સંકલ્પ છે. એટલે ઘણી વખત આવી બધી ઘટનાઓ ઘટતી હોય કે ભાઈ જ્યારે તમે કંઈક બહુ મોટા પરિપ્રેક્ષમાં કંઈ વિચારતા હો તો એ બહુ અઘરું કામ છે. પહેલાં તો કે એવો મોટો પરિપ્રેક્ષ હોવો બીજાનો પણ બહુ અઘરો છે. કારણ કે લોકો બધા પોતપોતાના હિસાબે જીવતા હોય. એટલે એ પરિપ્રેક્ષમાં પહેલાં લોકોને સમજાવવા બહુ અઘરા છે કે એવા લોકો બહુ ઓછા છે કે જે એ પરિપ્રેક્ષ સમજી શકે. અને જ્યાં સુધીમાં એ સમજે ત્યાં સુધીમાં તો પેલા ભાઈ બહુ મોટા થઈ ગયા હોય, કાકા થઈ ગયા હોય. બરાબર. એટલે ઇટ ઇઝ વેરી હાર્ડ. બરાબર. આજે જ મને એક છોકરી મને પૂછતી હતી અમારા ઘરની જ કે સમય ખરાબ ચાલતો હોય તો શું કરવાનું મોટા પપ્પા? તો મેં કહું સમયને સમય આપવાનો. લેટ ગીવ ટાઈમ ટુ યોર ટાઈમ. મને કહી કે એટલે મેં કહું તમારો સમય ખરાબ ચાલે છે એવું તમે જાતે કહું જ ને, તો સમયને સમય આપો. એટલે તમે તમારા સમયને સમય આપશો એટલે તમારો સમય સુધરી જશે. કારણ કે સમયે કરીને જે વસ્તુ તમને આજે અઘરી લાગે છે એ જ સમયે કરીને સરળ લાગશે. તમે પહેલે દિવસે હીરા બજારમાં ગયેલા ત્યારે તમને એવું લાગે કે અહીંયાથી ભાગવું કે બહારથી ભાગવું કે ઘરેથી ભાગવું લાગતું હતું ને એવું. પણ તમે ખાલી એને સમય આપ્યો તો સમયે તમારો સમય અત્યારે બદલી નાખ્યો. કાલે ઉઠીને એવું બોલે તમારી પછીની જનરેશન પણ કદાચ અંદર આવે. બરાબર. એટલે કહેવાનો મતલબ એવો છે બુદ્ધિશાળી વ્યક્તિ હોય તે સમયને પણ સમય આપે. વિચારવાનો જવામાં અઘરું લાગે છે, ત્યાં રહેવાનું અઘરું લાગે. હમણાં એને મૂકીને આવ્યો બરોડાની ટ્રેનમાં. કાલે સવારે ક્લાસ છે ને મોટા પપ્પા તમે લોકો એમ કહે મારી ઉપર જુલમ કરતા એવું નથી લાગતું તમને? એમ કહે. મેં કહ્યું એ તો અમે પહેલેથી બધા ઉપર કરીએ તો તારી ઉપર પણ કરીએ, એમાં કંઈ નવું નથી. ચાલ કંઈ બીજી વાત કર. એ લોકો છોકરો તો એવું જ કહી. હા. એટલે અઘરું લાગે. બીજું અહીંયા 3-4 દિવસ હમણાં રોકાયેલા ને અમારા ઘરે રોકાય એટલે પેલું જરા આમ એક હાથમાં થાળી, એક હાથમાં ડીશ, એક હાથમાં આ તે, પછી પાછું ત્યાં જવાનું હોય એટલે જાતે મેનેજ કરવાનું હોય એટલે પછી અઘરું તો લાગે ને. એમ કે તમે લોકો સુખી છે. મેં કહ્યું અત્યારે તું કહી શકે છે, યુ કેન સે રાઇટ ઇટ નાઉ, પણ 30 વર્ષ પહેલાં અમે પણ તારા જેવા જ હતા. એટલે એ સમય તારો પણ આવશે. એના માટે તારે એને સમય આપવો પડશે. બરાબર. એટલે દરેકને એવું હોય સમયને તમારે સમય આપવો પડે. બરાબર. ભણવામાં તો 76 આવ્યા ફર્સ્ટ ઇન્ટરનલમાં. ત્યાં કોલેજે જે લીધી ને એમાં 76 આવ્યા. આપણો હરિભગત છે ટિફિનવાળો. હા. ટિફિન સર્વિસમાં આપણો એક હરિભગત જ શોધેલો છે. 60 વર્ષની ઉંમરનો છે. મેસમાં નહીં જમતી. મેસમાં તો બધું ગડબડવાળું છે. એટલે આપણે પ્રાઇવેટ એક ટિફિનવાળો રોકી દીધો છે. આપણો 60-70 રૂપિયા લઈ છે. દાળ ભાત શાક રોટલી આપણું ગુજરાતી આપી દઈ. પણ એમાં પણ આ લોકોની બધી કચકચ બહુ હોય. 2 ટાઈમ
બંને ટાઈમ ફ્રેશ. હા, હવે એ તો સાહેબ ખર્ચો તો થવાનો, એ જોવાનો જ નહીં. ખર્ચો તો થવાનો જ, બહાર જાય એટલે ખર્ચો થાય જ. પછી તમે બધું મેસ ને ફેસ ને એ બધું ખાઓ ને તેમાં કંઈ જેવું તેવું જ આવે બધું. ચાલો, એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ તમારે બુદ્ધિથી જે એમ કહી કે નિર્ણય કરે, બાકી બુદ્ધિબળ વિના અને સભાસદોના બુદ્ધિબળ વિના પૂર્વોક્ત તુળાદી દિવ્ય જ પ્રમાણો વડે દાવાના નિર્ણય કરવા યત્ન કરે છે તો તે અધમ જાણવો. એટલે દરેક જગ્યા પર શું હોય કે પેલા દિવ્ય જે આમાં જે કોઈ પ્રકારના પ્રમાણો કયા એ પ્રમાણો વડે પછી પેલો નિર્ણય કરવા જાય રાજા તો ઉલટું થઈ જાય. કારણ કે એમાં એનો પોતાનો તો પછી કંઈ એ રોલ જ નહીં બનતો ને. સમજો, આમાં જે દિવ્ય પ્રમાણો કયા એ ક્યારે તમને જ્યારે માનુષ પુરાવા મળે નહીં. આપણે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં શું કહ્યું અર્જુનજીને? તારે તારો પ્રયત્ન બધો પૂરેપૂરો કરવાનો છે, તારે તારી પૂરી તાકાતથી યુદ્ધ કરવાનું છે, પણ જ્યાં તને એવું લાગે કે હવે અહીંયા આપણાથી કંઈ થાય એવું નથી, હવે પૂરું થઈ ગયું, ત્યારે મને તારે યાદ કરવાનો છે. એટલે ભગવાને પહેલાં દુર્ગાજીની સ્તુતિ કરાવેલી અર્જુનજીને, અને દુર્ગાજીએ અને શું આપેલું અર્જુનજીને? શિવાજી આપેલી. ને ભીમસેનને હિંગળાજ માતાની, દુર્ગા માતાએ સાક્ષાત એમને તરવાડ આપેલી. બરાબર. અને હિંગળાજ માતા ખરા ને, હિંગળાજ માતા આ લોકો હા પાકિસ્તાનમાં છે ને અત્યારે, તે હિંગળાજ માતાની ઉપાસના કરવા ભીમસેન ગયેલા કુરુક્ષેત્રના યુદ્ધ પહેલાં. એ હા, એ શક્તિનું જ રૂપ છે. તો એ એમની ઉપાસના કરવા. તમે સાયકલ લઈ આવ્યા તમારી? લઈ આવ્યા? આવી ગઈ ને? ઓકે, તમારું બધું નક્કી થઈ ગયું એની જોડે? એટલે નક્કી થઈ ગયું? હા, કંઈ નહીં. તમને ફાવે છે ને? કેટલામાં સોદો કર્યો? ઓકે, ચાલો આજે બતાવી દઈએ. ઓકે, એટલે એ અધમ જાણવો. એટલે આપણે આપણો પ્રયત્ન કરવો પડે. સમજો, આપણે આપણો પ્રયત્ન ન કરીએ ને પછી ભગવાન પર બધું નાખી દઈએ તો ભગવાન કંઈ આપણા વતી થોડું કંઈ કરવા આવવાના છે કામ. મહારાજે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનજીને શું કહ્યું? બરાબર, આઈ વિલ નોટ ફાઇટ ફોર યુ. હું તારા માટે લડવા નહીં આવીશ. સમજજો, હું તને લડવામાં સહકાર આપીશ. સહકાર કેવી રીતે? હું તને ગાઈડ કરીશ, પણ કામ તો કરવાનું તો તારે જ છે. સમજો, પીએચડી થાય તો પેલા ગાઈડ રાખે એ લોકો, તો ગાઈડ એને ગાઈડન્સ આપે, પણ પીએચડી કરવા માટેના જે કોઈ રિસોર્સિસ ને સાધન અને જે એમાં કંઈ સંશોધન કરવાનું તે તો બોલો વિદ્યાર્થી જ કરે. હવે તો બેઠા ને બેઠા એ જ આવી જાય છે. બરાબર. હવે બધું કેવું પારકા પોતાના જેવું થઈ ગયું છે. એમાં લખી આપે ખાલી. એટલે બરાબર. એટલે શું થયું કે ભાઈ લડવાનું તમારે જ છે. પછી તમે એમ કહો કે ભાઈ લડ્યા વગર મને બધું મળી જાય, તો લડ્યા વગર કંઈ સિદ્ધ નહીં થતું. સમજો, બરાબર. હવે દાખલા તરીકે વિષ્ણુ યાગમાં કોઈકે એવું કહ્યું કે ભાઈ સંસ્કારહીન હોય તો વિષ્ણુ યાગ કરી જ ન શકે, તો આપણે સોમનાથ યુનિવર્સિટીના પ્રોફેસરને પકડા સીધા કે ભાઈ આ શ્લોક જે મહાભારતના ટાંકેલા છે શાંતિ પર્વ ને વન પર્વના, તેને કેવી રીતે લેવાના? તો પેલા ભાઈ હસ્યા પહેલાં મારી ઉપર. પછી એમણે મને પહેલાં સંસ્કૃતમાં જવાબ આપ્યો. હું તમે સંસ્કૃત બોલો છો, તમે તો આચાર્ય છો, પણ હું સંસ્કૃત નહીં ભણેલો. ના, એમ કહે કે તમને સંસ્કૃતમાં મેં જવાબ એટલા માટે આપ્યો કે જગતમાં જે પણ કોઈ કાયદા હોય એ પ્રાવધાન જે કંઈ હોય એ પ્રાવધાનની નીચે બીજા પણ પ્રાવધાન કરેલા હોય, એવું એકને એક પકડીને નહીં બેસવાનું, એ તો જડતા છે. હવે એમ કે મહાભારતને વિશે શાંતિ પર્વ અને વન પર્વમાં જે કહ્યું એ મેઇન કન્ડિશન છે, મુખ્ય શરત જે કહેવાય ને એ. પણ પછી જેમ જેમ યુગ આગળ જાય તેમ તેમ ધર્મમાં શિથિલતા આવતી જાય અને તેમ તેમ ધર્મનું પાલન ઘટતું જાય. તો પછી એ પ્રમાણે પછી તમે જોવા જાઓ કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, હવે એમાં જનોય સંસ્કાર થતા જ નહીં હોય, દ્વિજત્વ એ લોકો અંગીકાર નહીં કરે, તો શું આખી જિંદગી એને પછી યજ્ઞ યાગ જ નહીં કરવાના? તો આટલા બધા ભારતમાં યજ્ઞયાગ થાય છે તો બધા બંધ થઈ જશે એમ કે. તો પછી યજ્ઞયાગ જ નહીં થાય, કારણ કે બ્રાહ્મણ સિવાય તો કોઈ દીક્ષા લેતો જ નથી. તો ભાઈ યજ્ઞયાગ બંધ થઈ જાય તો પછી શું થાય એમ કે? તો આટલું પણ જે કંઈ પર્યાવરણને આ બધું ટકેલું છે પણ ન ટકે. એટલે હું તમે બંધ કરાવી દેવા માગો જ મને કહું? ભાઈ હું બંધ કરાવવા નહીં માંગતો, હું તો મહાભારતના જે પુરાવા છે
અને મહાભારતમાં જે આવું કહ્યું છે કે ભાઈ કન્યા કેવું કે યુવતી કેવું કે પછી ભાઈ સંસ્કારહીન કેવું કે એ બધા ન આપી શકે, તો એનો જવાબ તમારી પાસે માગું છું. કેમ કે એની જોગવાઈ લખેલી છે, યજ્ઞ નિર્ણયમાં એની જોગવાઈ ચોખ્ખી કરેલી છે કે જ્યારે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય યજ્ઞ કરવા માટે તત્પર હોય અને એના જનોઈ સંસ્કાર ન થયા હોય તો પેલો હોતા જે બ્રાહ્મણ જે છે તે એને યજ્ઞ પૂરતો એટલે એક દિવસ પૂરતા એમ કહે કે એનું શુદ્ધિકરણ કરીને એને જ્યારે જનોઈ પહેરાવે ત્યારે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય તે સમયે પોતે પોતાના શરીરનું શુદ્ધિકરણ કરીને આહુતિ આપી શકે. આ એનો નિર્ણય છે, બરાબર. એટલે એમ કહે કે એ ભાઈએ પછી હમણાં જ ગોવિંદભાઈ ધોળકિયાને ત્યાં વિષ્ણુ યાગ કરાવ્યો. ગોવિંદભાઈ ધોળકિયાને એના પત્ની બેઠેલા હતા. આજે હું જેમની વાત કરું જ તે એ સોમનાથ યુનિવર્સિટીના એક્સ પ્રોફેસર છે, અત્યારે સુરત છે. નામ આપવા જેવું નથી. બહુ હા એમને પ્રમાણે મેં કહ્યું જ છે. હવે એ સંસ્કૃતમાં બોલ્યા એટલે આપણે સમજ પડે નહીં ભાઈ, પ્રોબ્લેમ એ. એટલે એમને મેં કહ્યું પછી એ કહી કે હું હમણાં લગ્ન સંબંધમાં ને આ બધામાં બિઝી બહુ છું, કારણ કે હવે પેલું ભણાવવાનું છોડી દીધું એમને. ને એ પછી એમણે શું અત્યારે એ પોતે કર્મકાંડી થઈ ગયા. વિડીયો તો હા એટલે એટલે પછી મને એમણે બહુ ફાઇન ઉદાહરણ આપ્યું. એમ કે મેં હમણાં જ કરાવ્યું આ ગોવિંદભાઈને ત્યાં, તો ત્યાં એમ કે કાં કોઈના જનોઈ સંસ્કાર થયા હોય છે તો અમે તાત્કાલિક જ કરાવીએ ને. એ લોકોને ત્યાં તો બહુ મોટા પાયા પર થાય, બધા તમારા સમાજના પટેલ લોકો જ કરાવે. તો એ બધાને વિષ્ણુ યોગમાં બધા એમ કે આહુતિ નહીં આપવા દે તો કંઈ બ્રાહ્મણને આહુતિ આપવાને એ થોડા કંઈ 10-20 લાખ ખર્ચવાના છે. કોઈ ખર્ચો થોડો કંઈ બ્રાહ્મણ આહુતિ આપવાનો તો તમારાવાળા કંઈ ખર્ચે એવા છે તો તું જા ભાઈ, એ આહુતિ આપે તો આપણે શું કામ ખર્ચવાના? ચોખ્ખી વાત છે ને, એ તો કોઈ ના ખર્ચે ને. એમાં એમના સમાજની કોઈ સમાજની વાત નહીં. કોઈ પણ ગ્રહસ્થ ન ખર્ચે અને કોઈ પછી વિષ્ણુ યાગ કરાવે જ નહીં, સમજો. કારણ કે સંસ્કાર તો આપણે તો બ્રાહ્મણોના પણ અત્યારે માંડવાન થઈ રહેલા છે. એ લોકોમાં પણ અત્યારે પેલું કેવું એકદમ છેલ્લી પેલી એની ઉપર પેલું લટકતું પેલું કહી ને એ પ્રમાણે આમ થઈ રહેલા છે જનોઈ સંસ્કાર. અને હા તે કરાવવાના કહ્યું. હા હા તે કરાવવાનું ના ના નથી જ કહ્યું. એટલે મહારાજે તો ચોખવટ જ. અને એ શિક્ષાપત્રી અર્થદીપકમાં પણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ગ્રહસ્થ અને ત્રણને કહ્યું છે. અને એમાં તો સ્ત્રીઓ પણ ભાગ લે છે. આહુતિનો ભાગ હોય ત્યારે નહીં, પણ પહેલાં જે પૂજા હોય ત્યારે તો. રમેશભાઈ ઓઝાનો જે વિડીયો છે એમાં તો સ્ત્રીઓને પણ આહુતિ અપાવે છે. પણ હવે એ શાસ્ત્ર ને એ પોતે પણ આમ જોવા જાય તો એ પણ કર્મકાંડી બ્રાહ્મણ જ છે, સમજો. એ ત્યાં કર્મકાંડનો વિષય આખો ભણાવે છે. પણ આપણે એ વિવાદમાં નહીં પડવું, સમજો. આપણે એ વિવાદમાં નહીં પડવું. પણ આપણે એટલું તો કહી શકીએ કે બ્રાહ્મણ ક્ષત્રિય ના, એ આ તો ના પાડે છે. એ તો ખાલી જોડે બેસે, આ પુરુષ જ આપે આવું. આ તો કારણ કે મહાભારતમાં મૂળ શબ્દ એ લખેલો કે સ્ત્રી ના કરી આહુતિ આપે નહીં. એટલે આ તો ભાઈ ખોટું બોલે એવા વ્યક્તિ જ નથી. આના ફાધર બી બહુ મોટા જ્ઞાની હતા અને એ પણ આ બીજી કરાવી દે. મેં કહ્યું જ છે એમને. કાલે મેં વાત કરી એમાં મેં એમને શુક્રવારનો ફોન કરેલો, પણ એ બહુ બિઝી હતા તો એમનો ફોન મને કાલે આવ્યો. પણ મારે ચોખવટ જોઈતી હતી. મારે કોઈની જોડે ઝઘડો નહીં કરવો, પણ આપણે જે કરીએ એમાં મારે ચોખવટ જોઈએ છે, સમજો. ઝઘડો આપણે કરવો જ નહીં, કોઈની જોડે નહીં કરવો. હવે આ જીવનમાં હા હા એટલે ચોખવટ કરવી જરૂરી છે. એટલે આ લોકો કેશુ સ્વામીને તો પૂછી આવેલા હતા. કેશુ સ્વામીએ એમને જ્યારે હયાત હતા ત્યારે કહેલું જ હતું. એટલે કે હા બ્રાહ્મણ ક્ષત્રિય ને વૈશ્ય જોડે બેસે ખરા, બેસે બેસવામાં વાંધો નથી. હા બેસે, 100% બેસે. અને ના કરી શકે. અને
આમ અને અમસ્તુ યજ્ઞમાં આહુતિ સ્ત્રી ના આપે. બીજી વાત, પુરુષ આહુતિ આપે, પણ પાછું એ પણ તમને કહું, આવા જે યજ્ઞ છે ને એમાં પત્નીનું બેસવું પણ જરૂરી છે. રામચંદ્ર ભગવાનના અશ્વમેઘ યજ્ઞવાળું યાદ કરો તમે, બેસવું જરૂરી છે પાછું, સમજજો. એના વગર યજ્ઞ થતો પણ નથી. જે ગ્રહસ્થના યજ્ઞ છે ને એમાં, વિધુર ના કરાય. હા, ગ્રહસ્થના યજ્ઞમાં એણે જાતે બેસવાનું છે. સપત્નિક છે આ બધા યજ્ઞ, સમજજો. આહુતિવાળો પાર્ટ જ નથી ખાલી, બાકી એ યજ્ઞ બધા સપત્નિક કરવાના છે, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જે કોઈ કલમ હોય કે જે કંઈ વ્યાસજી કહી ગયા કે એ જે શ્લોકનું જે કંઈ અનુવાદ થતું હોય એ એનો જે વિષય હોય ને, જે કર્મકાંડી હોય ને, એની પાસે તમારે જઈને એની જે બીજી કલમ લાગતી હોય બધી શીખવી પડે. નહીં તો આ જો નહીં, આ 70 વર્ષ પછી આ લોકોએ બધી કલમો ચેન્જ કરી અત્યારે. બાકી 70 વર્ષ સુધી અંગ્રેજોવાળું ચાલ્યા જ કરતું હતું. આપણે તો અંધેરી નગરીને ગંડુ રાજા 420ની 376 કે 176 કરી નાખવાના. બધી કેટલી બધી કલમોમાં ઇમ્પ્લિમેન્ટેશન કરી નાખ્યા, કેટલી બધી કલમો બદલી નાખી આ લોકોએ. મહારાષ્ટ્રી પણ કર્મકાંડીમાં એવું નથી, છોડની. એ કર્મકાંડી એટલે કર્મકાંડી જ જોઈએ. આમાં કોઈ કર્મકાંડ કરતો હોય એ વ્યક્તિ જ જોઈએ, કારણ કે એને રોજનો અનુભવ હોય. ને મહારાષ્ટ્રીએ નિર્ણય સિંધુ અને ધર્મ સિંધુ વાંચવાનું કહી દીધું. એટલે નિર્ણય સિંધુ ને ધર્મ એ મંગાવવાના જ ગ્રંથ. અમે આ વિમલ જોડે વાત ચાલે છે, હિન્દીમાં છે એ ગ્રંથ, એ મંગાવવાના છે. એટલે ગોરખપુર ગીતા પ્રેસમાં મળતા હશે, બરાબર. પણ એક વસ્તુ નક્કી થઈ ગઈ, જે મનમાં દ્વિધા હતી કે બ્રાહ્મણ સિવાય બીજો કોઈ આહુતિ ના આપી શકે, એ વસ્તુ એકદમ ક્લિયર થઈ ગઈ. કારણ કે આ તો બ્રાહ્મણે પોતે જ કહ્યું મને કે ના એવું નથી એમ કે. હા, જે કોઈ અરે કર્મકાંડ કરાવે છે આ લોકોના, આમ જોવા જઈએ તો ગોળ છે. કોના? તમારા ગોળ આના ધોલકિયા કુટુંબના. એમને ત્યાં તો એ બધી ના, કાઠિયાવાડી નથી, આ બિહારી છે, મિથિલાના છે. મિથિલાના છે, ભણેલા છે, ને સોમનાથ યુનિવર્સિટીમાં એમને પ્રમોશન નહીં મળ્યું ને એટલે પછી એમના બાપાનું કામ જ એ કરવા બેસી ગયા, સમજો. હોશિયાર માણસ છે, જોબ છોડી દીધી એમણે, અને અહીંયા કામને. એમની છોકરી મોટિવેશનલ સ્પીકર છે, બધા ભણેલા ગણેલા જ ઘરમાં, પીએચડી છે એક છોકરી એમની, બધા ભણેલા છે એક વ્યક્તિ. અને માતા સરસ્વતીનું વરદાન છે એ લોકોને, આખા કુટુંબને. ચાલો આગળ જઈએ. એટલે આપણે એટલે શું કહ્યું? દિવ્ય પ્રમાણમાં વ્યવસ્થા નિર્દેશ આવી છે. એટલે દિવ્ય પ્રમાણમાં શું છે? વ્યવસ્થા હોય તે નિર્દેશ આવી છે. ઓહો, બહુ લાંબુ વાક્ય છે. વાદના વિનિર્ણયથી પોતાની અને સભ્યોની બુદ્ધિ વિશદતાની પરીક્ષા થઈ જાય છે. એકદમ સાચી વાત છે, એકદમ સાચી વાત છે. જ્યારે કોઈ પણ વસ્તુનો વાદ થાય ત્યારે તમારે કયો પક્ષ ગ્રહણ કરવો એ જ બુદ્ધિનો વિષય છે, યાદ રાખજો, બરાબર. એક બહુ જૂનું વાક્ય છે કે કભી ભી ભીડ કા હિસ્સા નહીં બનના. કારણ કે ભીડ જે છે ઉસકા કોઈ નામ નહીં હોતા. ભીડ એડ્રેસ વગરની હોય. એટલે તમે વિચાર્યા વગર ભીડનો હિસ્સો બની જાઓ તો સમજી લેજો કે તમે પણ મૂર્ખમાં તમારી ગણતરી કરાવી રહેલા છો. ભીડનો હિસ્સો કોઈ દિવસ ન બનવું. કોઈ જગ્યા પર લોકો ભેગા પણ થયા હોય તો દૂરથી પૂછવું કેમ ભેગા થયા, ત્યાં જઈને ઊભા નહીં થઈ જવું. પેલા બેંગલમાં કરે ને એ પ્રમાણે લાલ વાવટા લઈને ઊભા રહી જાય બધા, ખબર જ જો. હા, મારે છે તો ઉશ્કે રહીને મારે, બીજાનું જોઈને મારે, બરાબર. એટલે બંગાળમાં આવું જ છે. બંગાળ કોઈ દિવસ નહીં જવાનું. બંગાળમાં બુદ્ધિશાળી લોકો રહી છે પણ એનો ગ્રોથ કેમ નહીં થતો ખબર? ત્યાંની પ્રાદેશિક સરકાર હંમેશા કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં ચાલતી હોય, અને પ્રાદેશિક સરકાર એવું જ ઈચ્છે છે કે આ બધા બુદ્ધુ રહેશે ને, આ લોકોનો ગ્રોથ નહીં થશે તો આપણો ઉલ્લુ સીધો રહેશે. કેન્દ્રની મદદ ત્યાં પહોંચે પણ પબ્લિક સુધી ન પહોંચે. પબ્લિક ત્યાં હજુ પણ નીચેનું બંડિયું જ પહેરે છે, ઉપરનું કંઈ પહેરતી જ નથી, સમજી જાઓ. હા, સાદા જીવન ઉચ્ચ વિચાર, બરાબર. નંગે નંગે તુંબી નંગે અંબી નંગે કર દો ગંગે, બરાબર. આવી જ પરિસ્થિતિ છે ત્યાં. કેમ? ત્યાં બધા ભીડવાળા છે, વાતે વાતે ઝંડા લઈને આવી જાય. વચ્ચે હું જ હમણાં 17-18માં ગયેલો
ટ્રેન રોકી નાખી સવારે 6:45ની અમારી ટ્રેન રોકી તો બપોરે 2 વાગ્યા સુધી રોકાઈ. પછી ત્યાંનો કોઈ મિનિસ્ટર આવ્યો અને બધી પતાવટ થઈ. પછી પતાવટ ક્યાં કરે ખબર એ લોકો? રેલવે સ્ટેશનના ટ્રેક પર તો એ લોકોની મિટિંગ થઈ. ઇન્ટેલિજન્ટ માણસ આ લોકો. અમે લોકો બેઠા બેઠા ત્યાં જોયા કરીએ. જનમંગલના પાઠ બોલ્યા કરતો હતો. મેં મજા આવે છે, આ પણ દિવસ જોવાના હતા તો જોઈ લો. પેલાને પૂછ્યું મેં આ ક્યારે ખુલશે? તે કે જબ તક નેતાજી નહીં આएंगे આંદોલન और भी उग्र होगा. મેં કહું તારી તો ભલી થાય, તું કા ઉગ્ર કરે છે બરાબર? કંઈ નહીં. પછી આપણે પણ એની બાજુમાં જઈને બેસી ગયા એક ટેકરા પર. મેં કહું કરો આંદોલન कैसे करते हो तुम लोग, मैं भी देखता हूँ. आज ઓલા લાલ ઝંડા લઈને બેસી ગયા આમ જ. પછી નેતાજી આવ્યા ત્યાંના કોઈ ત્યાંની ભાષામાં બોલ્યા એગડા બેગડા જેગડા બેગડા. મેં કહું એ ક્યાં બોલ રહા है એગડા બેગડા જેગડા? वो બંગાળી में बोल रहा है. મને કહે. મેં કહું ચાલો કંઈ નહીં. પછી 1 વાગે કંઈ નેતાજીએ કંઈ એ લોકોને કંઈ અલ્ટિમેટમ આપ્યું ને કંઈ માની ગયા નેતાજી. તો 1:45 વાગે ટ્રેન ચાલુ થઈને વિસલ વાગ્યું ગુરુ કરીને. મેં કહું ચાલો હવે કંઈ ક્યાંથી ટ્રેન જશે આગળ? સવારે 6:45ની અટકેલી. ક્યાંથી ગ્રોથ થાય તમારો? ક્યાંથી વિકાસ થાય? ટોળા આવે ને આ બધું અટકાવી દે. એટલે બુદ્ધિશાળી માણસ કોઈ દિવસ ટોળાને અનુસરતો નથી, એની બુદ્ધિનો પ્રયોગ કરે. બરાબર? એટલે અહીંયા શું કહ્યું છે કે ભાઈ એની બુદ્ધિ વિશદતાની પરીક્ષા ત્યારે જ થાય જ્યારે વાદ થાય. અને વાદ થાય ત્યારે હંમેશા સમજવાનું કે એ એક પક્ષીય ન હોય. વાદ ક્યારે થાય? 2 પક્ષ હોય કોઈ પણ બાબતના ત્યારે થાય. અને ત્યારે બુદ્ધિશાળી વ્યક્તિ હોય તે વિચાર કરીને કોઈનો પણ પક્ષ લે. અને બુદ્ધિ વગરના માણસ હોય ડપક ડોળિયા. બરાબર? ઇધર ભી ખાएंगे ઉધર ભી ખાएंगे, ઇધર ભી પીएंगे ઉધર ભી પીएंगे. બરાબર? અપક્ષ નેતા આ બાજુ ફરત આ બાજુ ને આ બાજુ જાય તો આ બાજુ, જે બાજુ સરકાર હોય એ બાજુ આપણો ટેકો જાહેર કરી નાખવાનો. બરાબર? એ લોકોની કોઈ પોતાની ઓળખાણ જ નહીં, અપક્ષ નેતા એ બધા. બરાબર? એટલે અહીંયા શું કહ્યું? બુદ્ધિ વિશદતાની પરીક્ષા થઈ જાય છે. બુદ્ધિનું કાર્ય આ જ છે. તો શું? દિવ્ય પ્રમાણથી પરને કરાતી જે પીડા તે કર્યા વિના માનુષ પ્રમાણ લેખ્યાદી વડે વિવાદાર્થનો વિનિર્ણય કરવો. દિવ્ય પદાર્થ દિવ્ય જે છે એમાં તો પેલા બિચારાને પીડા થઈ જાય, દુઃખ થાય. એને પેલું માટી આપવાનું ને પેલું આપવાનું ને પાણીમાં ડુબાડવાનું ને આ બધું કરવાનું છે ને, આમાં લખેલું જ ને. હા, વિષ આપવાનું ને એ બધું કરવાનું છે. એ બધી કામ મગજમારીવાળું કામ છે. પણ એના કરતાં જે કોઈ લેખ હોય, બરાબર, કે કોઈ સાક્ષી હોય, એ સાક્ષીના જે કંઈ હાવભાવ છે એના ઉપરથી બધું તમે પકડી લો તો એ બુદ્ધિ તમારી જે છે ત્યારે જ કામમાં આવે છે. સમજી જાઓ. બરાબર? અધ્યક્ષ આદિકનો આ કાર્ય વિભાગ વર્તે છે. અધ્યક્ષ જે ન્યાયાધીશ તે પ્રશ્નને કરે. જો આવી ગયો અધ્યક્ષ જે હોય એ સભાનો તે ન્યાયાધીશ છે, એ પ્રશ્નને કરે. બરાબર? પછી સાંભળો. ગણક અર્થ જે ધન તેને ગણે. બરાબર? બીજો ગણક હોય એટલે જે અર્થ જે ધન એને ગણે કે ભાઈ કેટલા રૂપિયા છે તે. લેખક ન્યાયને લખે. રાઇટર હોય ને પેલા તે પોલીસ સ્ટેશનમાં રાઇટર હોય. બરાબર? અત્યારે કોર્ટમાં ને એમાં પેલો ક્લાર્ક હોય એટલે પેલા જે મેજિસ્ટ્રેટ હોય કે જજ હોય તે બોલે. હા બોલો, હા 134 2021 એટલે પેલું ખોલીને આપે. એમાં વોરંટ બજાવવાનો છે, બજાવી દો. વાદીની વિરુદ્ધ વાદીએ પ્રતિવાદીની ઉપર કેસ કરેલો છે, હા 420 લાગેલી છે, બજાવો વોરંટ. એની પેલો ઠક 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 કરતો કોમ્પ્યુટરમાં છાપીને આપે. પછી પેલો વાદી હોય તે જાય ભાઈ કેટલા વાગે? 3 વાગે આવજો, 3 વાગે આવજો. એટલે પછી પેલો નકલ આપે તમને. એટલે ત્યાં જવાનું, નકલ લેવાની, જે તે પોલીસ સ્ટેશનમાં તમારે પહોંચતી કરવાની. બરાબર? આ રીત છે. સમજી ગયા? ચાલો હવે આગળ જઈએ. એટલે એ રાઇટર હોય તો લખે એ પ્રમાણે. બરાબર? પછી શું કહ્યું કે ભાઈ લેખ્યાદી વડે લખે વિવાદાર્થનો વિનિર્ણય કરવો. અધ્યક્ષ આદિકનો આ કાર્ય વિભાગ વર્તે છે. પ્રશ્ન કરે રાજાદિકને સભામાં બેસવાનો પ્રકાર કહે છે. રાજા કેવી રીતે બેસે સભામાં? બરાબર? બધાનો પ્રકાર હોય. સાંભળો. રાજા તો પૂર્વાભિમુખ બેસે. હંમેશા જે કોઈ મોટો વ્યક્તિ હોય તે પૂર્વાભિમુખે જ બેસે. બધા શુભ કામ પૂર્વાભિમુખે કરવાના. આપણે સવારે આચમન કરવાનું તે કયા મુખે કરવાનું છે? પૂર્વાભિકા ઉત્તરાભિમુખે. દરેક શુભ કામ કરવો હોય તો પૂર્વાભિમુખે કા ઉત્તરાભિમુખે જ કરાય. બરાબર? ચાલો. સભ્યજનો ઉત્તરાભિમુખે બેસે. સભ્યજનો પેલા જે હોય સભામાં બેઠેલા તે ઉત્તરાભિમુખે બેસે. બરાબર? એટલે આવી ગયું પૂર્વ અને ઉત્તર બંને આવી ગયું ને. ચાલો. ગણક પશ્ચિમાભિમુખે બેસે. એટલે પેલો ગણવાવાળો હોય તો પશ્ચિમ મુખે બેસે. અને લેખક દક્ષિણાભિમુખ બેસે. બરાબર? લેખક જે છે એને તો ખાલી લખવાનું કામ જ કરવાનું છે એટલે દક્ષિણ મુખે બેસે. અહીં અધ્યક્ષને માટે કહ્યું નથી તો અધ્યક્ષ બેસવામાં દિશા નિયમ નથી એમ જણાય છે. એટલે જે અધ્યક્ષ જે પેલો છે ન્યાયાધીશ એમાં કોઈ નિયમ નથી. બરાબર? અધ્યક્ષ અલગ છે અને રાજા અલગ છે. રાજાએ પૂર્વાભિમુખે બેસવાનું,
છે, બરાબર. સભ્ય જે છે તે ઉત્તરાભિમુખે બેસે. અધ્યક્ષનો, ન્યાયાધીશનો કોઈ નિયમ નથી, બરાબર. ન્યાય હંમેશા કેવો હોય? દંડ દેનારો હંમેશા કેવો હોય? ક્રૂર હોવો જોઈએ. સમજો, ક્રૂર એટલે એને દયા નહીં આવી જોઈએ, તટસ્થ હોવો જોઈએ. અને જ્યારે એ ન્યાય આપે ત્યારે એને દયા ના આવી જવી જોઈએ. જે પ્રમાણે પેલા સામેવાળાએ ગુનો કરેલો એ પ્રમાણે એને દંડ આપી શકવો જોઈએ. એટલે દંડક જે હોય ને એ હંમેશા તટસ્થ હોવો જોઈએ ને થોડો મજબૂત હોવો જોઈએ, બરાબર. દંડ આપી શકે એવો હોવો જોઈએ, બરાબર. આપણી સભામાં તમારામાંથી કોઈ પણ વ્યક્તિ મને એવો દેખાતો નથી સુનિલ સિવાય કે જે દંડ આપી શકે. તમે બધા ઢીલા છો, તમે પોતે જ બધા ગબડી પડે એવા. કદાચ હું ખોટો હોઉં તો તમને તમારી જાત પર જ ડાઉટ થઈ જાય એવા છો. અહીંયા બેઠેલા 80% માણસો એવા છે કે જેને પોતાની જાત પર જ ડાઉટ થઈ જાય છે કે હું સાચો જ કે હું ખોટો છું. સમજો, તમને ભલે ખોટું લાગતું હોય આ વાત. 20% એવા બેઠેલા પણ છે કે જેને નથી એવું, પણ 80% આ સભામાં બેઠેલા માણસ જ એવા જેને પોતાની જાત પર જ ડાઉટ છે. એટલે એ કોઈ દિવસ જજ નહીં બની શકે, બરાબર. આત્મવિશ્વાસ હોવો બહુ મોટી વાત છે, બરાબર. શું? ધ કોન્ફિડન્ટ મેન ઇઝ ઓલવેઝ બેટર ધેન ધી ટેલેન્ટેડ મેન, બરાબર. સેડ બાય મિસ્ટર MS Dhoni. Because what happens at the time of pressure, yes, situation, the talented man may damage his talent because of pressure, but the confident man fights with the pressure and delivers the things. અર્થઘટન. અતિ વિશ્વાસુ કે વિશ્વાસુ વ્યક્તિ, હોશિયાર માણસ જે કેવું, તમે ટેલેન્ટવાળો માણસ કેવો, બુદ્ધિજીવી માણસ કેવું, એના કરતાં વધારે સારો છે. કેમ? વિશ્વાસુ વ્યક્તિને જે કંઈ કરવાનું છે તે ગમે એવી દબાણની સિચ્યુએશનમાં એ કરી શકશે. ટેલેન્ટેડ વ્યક્તિ છે એ દબાણવાળી સિચ્યુએશનમાં એનું ટેલેન્ટ જે છે એ જ ભૂલી જશે. દાખલા તરીકે મહાભારતનો સૌથી જોરદાર કિસ્સો કયો? કર્ણ. ટેલેન્ટેડ મેન, પણ શું થયું? એટ ધ ટાઈમ ઓફ બેટલફિલ્ડ શું થયું? એની વિદ્યા જ ભૂલી ગયો. એનું રથનું પૈંડું અંદર ઘૂસી ગયેલું. એની પાસેથી ધનુષ કે બાણ કોઈએ લીધા હતા નહીં, તો એણે ઊભા જમીન પર ઊભા યુદ્ધ કરવાનું હતું, પણ એ રથનું પૈંડું કાઢવાનો થઈ ગયો. કેમ? એનો આત્મવિશ્વાસ કોણે તોડી નાખેલો? શૈલ્યે, એના સારથીએ. એને કાયમ કહ્યા જ કરતા હતા કે અભી તેરા ટિકટ कैंसल, क्योंकि सामने कौन खड़ेला है? अर्जुन और श्री कृष्ण, और तुम्हारा सुपारी पक्का. हाँ हाँ, बराबर. पता नहीं चलता कि ये उंगली इस तरफ है लेकिन ये अंगूठा इस तरफ है, तो पता नहीं चलता तू किसकी तरफ है. શૈલ્યનું આવું હતું. કારણ કે શૈલ્યને, હા, સદેવ નકુંડના મામા હતા. એને કપટથી લઈ ગયેલા દુર્યોધન, એની સેનામાં સામેલ કરેલા કપટથી. એટલે શૈલ્યે એ કપટનો બદલો છેલ્લે કર્ણની સોપારીથી કર્યો. સમજો, એણે કર્ણને એવો ઢીલો પાડી દીધો, એને કપટથી લઈ ગયેલા. એ ધર્મરાજ યુધિષ્ઠિરની સેનામાં આવેલા યુદ્ધ કરવા, પણ જેવી ખબર પડી કોને? આને, દુર્યોધનને. એટલે એણે શું કર્યું કે એની સેનાને આવતા હતા ત્યાંથી દૂરથી જ એનો આવકારને બધું ચાલુ કરી દીધું ને 1 રાત 2 રાત એની જોડે એની સૈન્યએ બધું એનો આગતા સ્વાતા કરીને પછી છેલ્લે એને ખબર પડી કે આ તો દુર્યોધનવાળા હતા. એટલે 3 દિવસ પેલી સેવા કરેલી પેલા લોકોએ, એટલે એ પછી એનો પક્ષ નહીં છોડી શક્યા કે ક્ષત્રિય તરીકે હવે હું તારો પક્ષ નહીં છોડી શકું, બાકી હું સામેલ થવા ગયેલો યુધિષ્ઠિરની ધર્મની સભામાં, બરાબર. એટલે દુર્યોધન ખુશ થઈ ગયો. દુર્યોધનને એવું જોઈતું જ હતું કે શૈલ્ય જેવો, મને એમ કહે કે કર્ણએ કહ્યું હતું કે જો શ્રી કૃષ્ણ જેવો સારથી અર્જુન પાસે હોય તો શૈલ્ય જેવો સારથી મારી પાસે હોય તો હું પણ યુદ્ધમાં ચમત્કાર કરી શકું છું. પછી શૈલ્ય, હા, શૈલ્યને મારેલા યુધિષ્ઠિરે. યુધિષ્ઠિરે મારેલા, યુધિષ્ઠિરે મારેલા, યુધિષ્ઠિરે જ મારેલા. શૈલ્યનું હથિયાર હતું આ ભાલો, ને યુધિષ્ઠિરનું પણ હથિયાર હતું ભાલો. એને ભાલો મારી દઈ છે છેલ્લે. પણ એનું એકચ્યુઅલી એમાં શું હતું? એનું જે ઈમાન હતું ને એ પાંડવ પક્ષે જ હતું. એ ભલે લડિયા કૌરવ પક્ષે, એ પણ હી વોઝ સચ એઝ ગુડ એઝ પિતામાં ભીષ્મ, કે લડતા હતા કૌરવ પક્ષે, પણ એનું ઈમાન એવું કહેતું હતું કે પાંડવો જીતે તો સારું, ધર્મના પક્ષે. એટલે એણે આને તોડી નાખેલા કર્ણને. એટલે એનું ટેલેન્ટ જે હતું એને તોડી નાખ્યું એ સમય પર, બરાબર. એને કન્ફ્યુઝ કરી નાખ્યો. એટલે આપણી સભામાં એવા ઘણા માણસ છે કે કોઈ માણસ એના બુદ્ધિનો પ્રયોગ કરે તો તમને કન્ફ્યુઝ 100% કરી શકે.
માર્કેટિંગનો સિદ્ધાંત છે આઈધર યુ કન્વિન્સ હિમ ઓર યુ કન્ફ્યુઝ હિમ. એટલે તમે કન્ફ્યુઝ થવામાં નંબર 1 છો બધા, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવે